સંસ્કારી નગરી વડોદરામાં અશાંતિ ફેલાવવાનો કિસ્સો, નજીવી બાબતે આયોજનપૂર્વક હુમલો કરી શાંતિ દોડાવવાનો પ્રયાસ. વડોદરાના દૂધવાલા મહોલ્લામાં હોર્ન વગાડવા બાબતે મારામારી. વડોદરાના સંવેદનશીલ વિસ્તારમાંથી એક છે દૂધવાલા મહોલ્લા. 2 વ્હીલર અને 4 વ્હીલર વચ્ચે થયેલ સામાન્ય ટક્કર બાદ મામલો ગરમાયો હતો. 4 વ્હીલર ચાલકીય 2 વ્હીલર ચાલકને લાફો મારવાના આક્ષેપ. રાવપુરા પોલીસ મથકે આ મામલો પહોંચ્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટનાની ગંભીરતા જોતા એડિશનલ પોલીસ કમિશનર, ડીસીપી ઝોન 3, ડીસીપી ઝોન 2 અને એસીપી સ્થળ ઉપર આવ્યા. પોલીસ ઘટના સ્થળ પર પહોંચતાની સાથે જ સ્થિતિ નિયંત્રણમાં લેવામાં આવી. ત્યાંથી મારા ભાઈ અને ભાભી બાઇક લઈને ફરવા માટે નીકળ્યા હતા અને ત્યાં આગળ એમને ગાડીનો હોર્ન માર્યો. આજે 2 વ્યક્તિ હતા એમને, અને એમના હોર્ન મારવાથી મારા ભાઈએ એમ કીધું કે ભાઈ આગળ ટ્રાફિક છે, હું જગ્યા થાય એટલે હું ખસી જાઉં છું. તો એણે સીધો ઉતરી અને મારા ભાઈને મારવા માંડ્યા અને મારીને બીજા 10 જણને પણ બોલાવીને એને મારાવડાયા કે આવો બધા બહાર આવો. એટલે આવી રીતે આ તો એવી વાત છે કે આપણે ત્યાંથી ફેમિલી સાથે પણ નીકળવું સેફ નથી. આપણે ધર્મ માટે નથી બોલી રહ્યા કે બે ધર્મ વિશે આપણે કોઈના વિશે નથી બોલતા, પણ વાત એવી છે કે અમુક લોકોના કારણે આજે બધા જ લોકોનું નામ ખરાબ થઈ રહ્યું છે. આવા ઘણા 1-2 વ્યક્તિ કરીને જતા રહે અને બીજાના સારું છે કે આજે મારા ભાઈને કશું થયું નથી, પણ આ તો રોડ અવર જવર ચાલુ હતી એટલે મારો ભાઈ આજે બચી ગયો. બાકી એની જગ્યા પર કોઈ હોય ના તે સુમસાન એરિયો હોય તો કઈ બી માનહાનિનો કઈ બી એને થઈ શકે. કઈ જગ્યાએ બનાવ બન્યો? શું બનાવ? દૂધવાલા મોહલ્લા પાસે. કઈ જગ્યાએ? દૂધવાળા મોહલ્લા પાસે એક્ઝેક્ટ આપણે. આમાં એ લોકો તો 2 હતા અને બીજા એમના ત્યાંના જ રહેવાસી છે એટલે એમની પબ્લિક તો હોય જ શકે. બાબતે ઝઘડો તો બાબત બસ આજ કે કોણ કેમ મારે જાવશો ત્યારે તમારી સાથે ગેરવર્તણૂક જે આક્ષેપ તેવી પણ તમે વાત કરી. હા, ત્યાં આપણને પોલીસનું કોઓપરેટ થોડું ઓછું હતું, કારણ કે એ લોકો આપણને તમે ફરિયાદી લખાઈ દો, ફરિયાદ કરી આવો, બસ એક જ માંગ હતી પોલીસની. બાકી ત્યાં આગળ ઉભેલા 100 પોલીસ હતા છતાં પણ આપણને ત્યાંથી ખાલી હટાવવામાં જ આવ્યા છે. શું માંગ શું છે? આપણી માંગ એટલી જ છે કે આવો બનાવ ફરી ના બને, અને અમારો તો રોજનો રસ્તો છે ત્યાંથી આવવાનો જવાનો, તો કાલ ઉઠીને ફરી આ વસ્તુ ના થાય એના માટેની માંગ છે. 2 વાહન ટચ થઈ ગયા હતા, એ બાબતે થોડી માથાકૂટ થઈ હતી અને અત્યારે ફરિયાદીને રાવપુરા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે અને તેની ફરિયાદ લેવાનું કામગીરી હાલમાં ચાલુ છે. અને જે સીસીટીવી ફૂટેજને ચેક કરવાનું છે તે હાલમાં ટીમ બનાવીને અમે ચેક કરાવી રહ્યા છીએ. અત્યારે રાવપુરા પોલીસ સ્ટેશનમાં એ બાબતની તપાસ ચાલી રહી છે અને ફરિયાદી વિગતેની ફરિયાદ લખાવી રહ્યા છે. અને ત્યાં સાથે સાથે અમે બીજી ટીમ બનાવી છે, જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે, જે અત્યારે સીસીટીવી કેમેરામાંથી ફૂટેજ મેળવવાનું કામ કરી રહ્યા છે.